માણાવદરમાં સિંચાઈ વિભાગ સામે બેદરકારીના આક્ષેપ થયા છે। જાંબુડા ગામે ડેમના સમારકામ બાદ ફરી લીકેજની સમસ્યા। 15 દિવસ પહેલા જ લાખોના ખર્ચે સમારકામ થયું હતું। ફરી લીકેજની સમસ્યાને લઈ નબળી કામગીરીના આક્ષેપ છે। સ્થળ પર તપાસ કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી। વર્ષ 1990માં ચેક ડેમનું નિર્માણ થયું હતું। હાલ 18 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન થયું હતું। વરસાદના વિરામ બાદ સમારકામ કરવામાં આવશે। આ ડેમ ઘણા વર્ષોથી લીકેજ હતો અને આ ડેમ આ જિલ્લા પંચાયત વિભાગ નીચે આવેલો છે। અવારનવાર રજૂઆત કરવા છતાં વર્ષોથી આ ડેમ આ વર્ષે રિપેર કરવામાં આવ્યો છે। છેલ્લા ચોમાસામાં આ ડેમ પોઝિશનમાં હતો એથી વધારે ડેમેજ છે। તાત્કાલિક રિપેર કરી અને આ જો ડેમ તૂટશે તો નીચેનો જાંબુડા ગામ છે એ એમાં ભયના ઓથરા નીચે જીવે છે। એટલે આ ડેમ તૂટવાના અને જો ખેડૂતની જમીનોને ઘણું પણ ધોવાણ થાય એમ છે। અને આથી માણાવદરનો જે ગાયત્રી મંદિર વિસ્તાર છે એ વિસ્તારની અંદર પાણી પણ એમ કે એ વિસ્તારમાં ઘૂસી જાય તો વહેલામાં વહેલું રિપેર કરવું। આ ડેમનું કામ 15 દિવસ પહેલા થયેલ હોય ત્યારે 15 દિવસ બાદ એક વરસાદ થતા આ ડેમ ચારે જગ્યાએથી ડેમનું લીકેજ થયેલ છે। આ ડેમના લીકેજમાં હું સરકારશ્રીને અને જિલ્લા પંચાયત જુનાગઢને કહેવા માંગુ છું કે ખરેખર આ ડેમનું કામ સિંચાઈ વિભાગ દ્વારા રિપેર કરવા માટે આપેલ હતું કે પછી આ ડેમને લીકેજ વધારે કરવા માટે આપેલ હતું? કારણ કે 7 વર્ષથી જી ડેમ લીકેજ હતો એનાથી આ ડેમ લીકેજ વધારે અત્યારે છે। આ ડેમ તૂટવાથી આગળનું ગામ જાંબુડા અને ગાયત્રી મંદિર વિસ્તાર માણાવદર એ તમામ ગામને આ ટૂંકમાં ડેમનું પાણી આવરી લેશે। જે લીકેજનો પ્રશ્ન છે તો તે બાજુના ભાગમાં ડાબી બાજુની એબટ અને વિંગોળમાંથી લીકેજ છે, પરંતુ તે કામગીરી તો એજન્સી દ્વારા કરવામાં આવેલી જ નથી। તે તો જૂનું કામ છે અને તેના ઉપરવાસમાં એબટ અને વિંગોળ જૂની છે જે પથ્થરની બનાવવામાં આવેલી છે અને તે પણ સ્ટોન મેશનરી નથી, બેલા મેશનરીમાંથી બનાવવામાં આવેલી છે। આથી ભૂખરા પથ્થરોમાં પોલાણ થયેલું હોય તેના લીધે આખા બોડી વોલમાં પાણી પ્રસરતું હોય અને તેના લીધે લીકેજનો પ્રશ્ન ઉદ્ભવેલ છે।